मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પ્રગટ દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલાવાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. સરખા બેસી જાઓ, ગાદીઓ લઈ લઈને હાલો. પ્રિયાંશ 4-5 ગાદીઓ લઈ આવ ત્યાંથી હાલ. કાનથી ભગવાનની વાત સાંભળે ત્યારે બીજી વાતને ઝેર જેવી કહેતા જેને આવડતું હોય અને એવી મોક્ષની વાતમાં જે મિથ્યાગુરુ દોષ દેખાડતા હોય, ભગવાન તો સર્વોપરી એક જ છે, તેના સમાન બીજું કોઈ નથી અને ભગવાન સમાન અન્ય કોઈને કહે છે તો તેને તે મિથ્યાગુરુ કહે છે. જે રાત દિવસ ભગવાનની કથા કીર્તન અને ચરિત્રો કહે છે પણ તેને નારી અને ધનને હરવાનું જો તાન રહેતું હોય તો તે કાક ચાતુર્ય કહેવાય. માનસી પૂજા અને ધ્યાન 5-10 વાર કરે અને આખા બ્રહ્માંડને અસત્ય કહીને પણ ધન અને જન જે પડાવવાનું તેને તાન હોય છે, ગુરુ અને ભગવાનની મૂર્તિને કેન્દ્રમાં રાખીને વસ્ત્ર, અન્ન, ધન, ઘરેણા, ભૂમિ, વાહન અને અનેક પ્રકારનું દાન કરાવે છે અને પોતે નિષ્પૃહ રહે છે, આવા કેટલાક હોય છે. इति श्री सहजानंद स्वामी शिष्य सिद्धानंद मुनि विरचिते हरिचरित्रामृत सागરના એકાદશપુરમાં શ્રીહરિ સ્નાન કરીને આવ્યા તથા મિથ્યાગુરુ વિષયક જનવાર્તા એ નામે 80મો તરંગ સમાપ્ત થયો. શ્રીહરિ પોતાના મુકામે આવ્યા. કઈ જગ્યાએ છે પ્રિયાંશ ખબર છે? ભગવાન બોટાદમાં છે. ક્યાં છે? બોટાદ. શ્રીહરિ પોતાના મુકામે આવ્યા. આગળ શરણાઈઓ વાગતી હતી. જ્યારે પોતે પલંગ ઉપર આવીને બેઠા ત્યારે કેટલાક ભક્તો પણ ત્યાં આવીને બેઠા. શ્રીહરિએ કહ્યું, કોઈ અમને પ્રશ્ન પૂછો, તેના આધારે અમે વાત કરશું. જે વાતમાં મોક્ષ રહ્યો છે. તમે લોકો સમૃદ્ધિ ભેળા કરવા માટે લાભ માનીને તેનો સંકલ્પ કરતા રહો છો, પણ લાભ થવો તે તો પરમેશ્વરના હાથની વાત છે. પરમેશ્વર પણ બુદ્ધિ અને કર્મ ક્રિયાયોગના આધારે લાભ આપે છે, કાંઈ પ્રવૃત્તિ કર્યા વિના લાભ આપતા નથી. તમે ચાલીને અહીં સુધી આવ્યા છો તો અમારા દર્શનનો લાભ મળ્યો, એટલામાં તમને કેટલો લાભ થયો તે જ્ઞાન હોવું જોઈએ. જો જ્ઞાન ન હોય તો લાભની ગમ પડતી નથી. ચિંતામણીમાં અપાર લાભ રહ્યો છે. જો તેની ઓળખાણ ન હોય તો કશી ગમ પડે નહીં. ખબર વિના તો ચિંતામણીને પણ પથ્થર જેવો પથ્થર જ માને
અને તે ચિંતામણી ઘરમાં હોય તો પોતાને રાંક માને. આપણા આ મનુષ્ય દેહને કલ્પતરુ અને ચિંતામણી જેવો કયો છે. અને અંતર્યામી પરમેશ્વર તે જીવની અંદર રહ્યા છે. જીવ દેહમાં એકરસ થઈને રહ્યો છે, તે રીતે પરમેશ્વર પણ જીવમાં એકરસ થઈને રહ્યા છે. જીવના આધારે દેહ વ્યવહાર કરે છે, પણ જીવનું જ્ઞાન તલભાર જેટલું પણ નથી. જીવ દેહના સુખથી સુખ અને દુઃખથી દુઃખ માની રહ્યો છે, અને ધનના સુખથી સુખી થાય છે અને દુઃખથી દુઃખી થઈ જાય છે. સ્ત્રી અને પુત્ર ઇત્યાદિ અનંત વાતો છે, તે બાબતમાં તો થોડું કહ્યું છે અને જાજુ કહેવાનું રહી ગયું છે. રાજ્યના સુખ વગેરેની તો અનેક વાતો છે, જેનો વિચાર કરીએ તો પણ પાર આવે તેમ નથી. હરિ તૈસો સુખ દુઃખ પાવે, મોક્ષ में विलंबन कछु रहावे. हरि बिन और में तान है जैसा, तान रखे हरि में नित्य तैसा. मोक्ष कहत के ताके नामा, हरि बिन मनन चौटे और ठामा. माइक को मही माँ जान तब ही, माइक में चोटत है तब ही. ભગવાનના સુખે સુખી અને ભગવાનના વિયોગે દુઃખી એમ ભગવાન માટે થઈને જે સુખ દુઃખ પામે છે તેનો મોક્ષ થવામાં કાંઈ વિલંબ થતો નથી. ભગવાનના સુખે સુખિયા થવું અને ભગવાનના દુઃખે એટલે ભગવાનના વિયોગે દુઃખી થઈ જવું. ક્યારે એવું થયું કે મંદિરે ન ગયા તો રડવું આવી ગયું? થાય છે પ્રિયાંશ એવું? રોજ મંદિરે આવે તો રોજ? તો જે દિવસે મંદિરે ના આવે એ દિવસે દુઃખ થાય છે તને? અરે આજે મારાથી મંદિરે ન જવાનું, આજે વાલા વાલા ઘનશ્યામ મહારાજના મારે દર્શન ન થયા, આજે હું ભગવાન સાથે વાત ન કરી શક્યો. આવું થાય કોઈ દી? નથી થતું? થતું તો હોય પણ તને ખબર ના પડતી હોય તો જ કથામાં બેસે ને આવી માળા લઈને આટલી ઉંમરમાં. નકા રમવા ન જતો રહે. એ તને ખબર નથી તને ભગવાનમાં કેટલો પ્રેમ છે. સમજાણું? એટલે કોઈ કહે ને કે તને સૌથી વધારે પ્રેમ કોનામાં છે, તો શું કહેવાનું? મને સૌથી વધારે પ્રેમ ઘનશ્યામ મહારાજમાં છે. કોનામાં? ઘનશ્યામ મહારાજમાં. બાળ સભામાં આવે છે ને તું? બાળ સભામાં જીગર ભગત અને દેવાંગ ભગત સત્સંગ કરાવે છે ને, તો એમને કહેવાનું મને સૌથી વધારે પ્રેમ કોનામાં છે? હા, ઘનશ્યામ મહારાજમાં છે. અને એટલે જે દિવસે મંદિરે ન અવાય ને એ દિવસે દુઃખ લાગવું જોઈએ. તો દુઃખી થઈએ તો શું થાય? તો એવું મનાય કે આપણને ભગવાનમાં પ્રેમ છે. નકા કાંઈ ફરક જ ન પડે. ઠીક છે આજે ન જવાનું તો ભગવાનમાં પ્રેમ નથી. અને જેને ભગવાનના સુખે સુખ થાય અને ભગવાનના વિયોગે જે દુઃખ થાય છે તેને મોક્ષ થવામાં કાંઈ વિલંબ થતો નથી. એનો સતેદેહ મોક્ષ થઈ જ ગયો છે. આને આ દેહ કરીને એનો મોક્ષ થઈ ગયો છે. એનું કાર્ય પછી ભગવાન કરે છે. કોણ કરે છે? શું નામ તમારું ભગત? ક્યાંથી આવ્યા? સુરતથી. દર્શન કરવા માટે આવ્યા? કામ માટે આવ્યા છો? સરસ. ભગવાન સિવાય અન્ય બાબતમાં જેવું તાન રહે છે તેવું તાન નિત્ય ભગવાનમાં રાખવું જોઈએ. મોક્ષ તો તેને કહેવાય કે ભગવાન સિવાયના અન્ય ક્યાંય જેનું મન ચોંટે નહીં. મોક્ષ કોને કહેવાય? ભગવાન સિવાય અન્ય ક્યાંય મન ન ચોંટે એને મોક્ષ કહેવાય. જીવ જ્યારે માયિક પદાર્થનો મહિમા સમજે છે ત્યારે તેનું મન માયિક પદાર્થમાં ચોંટી જાય છે. દુનિયામાં જેટલા દુઃખ છે તે બધા માયિક પદાર્થમાં રહ્યા છે. સુખ તો તેમાં અલ્પ હશે, પણ જીવને અલ્પ સુખ માટે અપાર દુઃખ દેખાતું નથી. શું થાય છે ખબર છે? માયિક પદાર્થમાં થોડું એવું સુખ છે. કેવું? અલ્પ જેવું. સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં બહુ સરસ વાત લખી. સ્વામી કે અક્ષરધામમાંથી મચ્છરે પેશાબ કર્યો. શું કર્યું? મચ્છરે પેશાબ કર્યો. હવે એની જણ ઉડતી ઉડતી થોડીક પ્રકૃતિ પુરુષના લોકમાં ગઈ, થોડીક પ્રધાન પુરુષના લોકમાં ગઈ,
થોડીક વિરાટના લોકમાં ગઈ, એ બધું થોડુંક કરતા જરાક એવો ટીપો અહીંયા આવ્યું અને એના માટે દુનિયા માથા કપાવે છે. તો એ સુખ કોનું છે ભાઈ? સુખ ક્યાંનું છે? અક્ષરધામનું. હવે અક્ષરધામ કેવું, એનું મચ્છર કેવડું, ત્યાંથી એ મચ્છર પેશાબ કરે ને મચ્છરના પેશાબમાં દુનિયા સુખ માને છે. આવું કોણે લખ્યું? સદગુરુવર્ય ગુણાદિતાનંદ સ્વામી. એટલે આજે ભગવાન સિવાયનું સુખ છે એમાં બધામાં મોહ જ રહેલો છે. એક બહુ સરસ પ્રસંગ એક સદગુરુ પોતાના શિષ્યને કહે છે, શ્યામ આ બ્લુ વાયરનો જરાક વધારે તો. હાલો ઓકે. એક ગુરુ પોતાના શિષ્યને બહુ સરસ વાત કરે છે, સમજ્યા જેવી વાત છે. શ્યામ, એક વખત એક ગુરુ અને શિષ્ય એક નદીમાં સ્નાન કરવા માટે જાય છે. સ્નાન કરે છે, ગુરુ સૂર્યનારાયણને અંજલિ આપે છે, વેદ મંત્ર બોલીને સ્નાન કરે છે. બધું કર્યા પછી સામે એક સરસ મજાની નગરી છે, નદીના ઓલા કાંઠા ઉપર. ગુરુ પોતાના શિષ્યને કહે છે કે બેટા કોઈ દિવસ તું ઓલી નગરીમાં તું જતો નહીં, કોઈ દિવસ જવાનો સંકલ્પ પણ કરતો નહીં. હવે માણસની સહજ પ્રકૃતિ છે. શું પ્રકૃતિ છે શ્યામ? હા, જે વસ્તુની ના પાડવામાં આવે એ પેલી કરવી ગમે. એટલે શિષ્યના મનમાં એમ થાય કે ગુરુ શું કામ ના પાડતા છે, એકવાર તો જાવું છે. તો એક વખત ગુરુ સાથે સ્નાન કર્યા પછી શિષ્ય ગુરુને કહે કે હું જંગલમાં લાકડા કાપવા માટે જાઉં છું, લાકડા થઈ રહ્યા છે, હું જઈને આવું છું લાકડા લઈને, મને 2-3 કલાકનો સમય લાગી જશે. ગુરુ કે કાંઈ વાંધો નહીં બેટા, જઈ આવ. હવે લાકડા કાપવાનું બાનું દઈ અને શિષ્ય ક્યાં ગયો? નદીમાં. નદી પાર કરી ઓલી બાજુ ગયો. ઓલી બાજુ જ્યાં ગયો, નદી પાર કરીને તરત જોયું તો સરસ મજાની ફૂલવાડી, સરસ મજાના પુષ્પોની સુગંધ આવે. એ કે ગુરુ અહીંયા આવવાની શું કામ ના પાડતા હશે, આ તો કેવું સરસ છે. થોડુંક આગળ ગયો તો સરસ મજાના મહેલો અને રસ્તા, બજારો બહુ સરસ, એકદમ પરફેક્ટ પ્લાન સિટી હતું. એના મનમાં એમ થઈ ગયું ગુરુ શું કામ ના પાડતા છે અહીંયા આવવાની મને. અને બરાબર આગળ ચાલ્યો જતો તો, બજારો જોતો જતો તો, મીઠાઈની દુકાન જોતો જતો તો, માણસો પણ એવા સરસ મજાના સ્વરૂપવાન હતા, બધાને જોતો જતો તો. એક દુકાનમાં ઊભો રહ્યો તો મીઠાઈવાળાએ બોલાવીને પ્રેમથી મીઠાઈ આપી. આ શિષ્યના મનમાં એમ થઈ ગયું અહીંયાના લોકો પણ કેટલા સરસ છે, આ પ્રેમથી મીઠાઈ ખવડાવે છે. થોડોક આગળ ગયો તો એક જણાએ બોલાવીને શરબત પાઈ દીધું. થોડોક આગળ ગયો તો સરસ મજાનું ઓલું નટ રમતા હતા. નટ અત્યારે કેમ રસ્તા ઉપર નાટક ચાલે એમ નટ રમતા હતા. એ નાટક જોવા માટે ઊભો રહી ગયો. એના મનમાં એમ થઈ ગયું આ તો કેટલું બધું સરસ છે, આવું તો મારી જિંદગીની અંદર મેં કોઈ દિવસ જોયું નથી. મારા ગુરુ મને અહીંયાનું ના શું કામ પાડતા છે? ગુરુને પણ એમ હશે કે હું કદાચ અહીંયા આવીને બહુ સુખી થઈ જઈશ તો ગુરુ પણ મારા સુખથી ઈર્ષ્યા કરે છે. શું ભાવ થયો શ્યામ ગુરુ માટે? ગુરુને પણ મારા સુખથી ઈર્ષ્યા છે, માટે મને અહીં આવવા દેતા નથી. અને પછી થોડોક આગળ ગયો તો રાજાનો મહેલ આવ્યો. રાજાનો મહેલ હતો, એમાં રાજાના ઘણા બધા મહેલ હતા. એમાં એક મહેલની અંદર રાજાની એક રાણી હતી. ઘણી બધી રાણીઓ હતી રાજાની, એમાંથી એક રાણી હતી જે રાજાની સૌથી પહેલી રાણી હતી. અને હવે એ રાજાને ગમતી નહોતી બહુ, એટલે રાજા એના મહેલમાં કોઈ દિવસ આવતો નહોતો. હવે એ રાણીએ જોયું કે આ યુવાન આવી રહ્યો છે, સરસ મજાનું એનું શરીર છે, પરફેક્ટ 18 વર્ષની એની ઉંમર છે અને બહુ સરસ મજાનો સ્વરૂપવાન લાગે છે. અને એ રાણીનું મન આ યુવાનમાં મોહિત થઈ ગઈ. એટલે રાણીએ પેલા યુવાનને પોતાના મહેલમાં બોલાવ્યો. પોતાના મહેલમાં બોલાવી અને એના પોતાના અંગદ જે રૂમ હતો ત્યાં લઈ ગઈ અને એની સાથે અયોગ્ય ચેષ્ટા કરવામાં લાગી. કારણ કે રાણીને હવે રાજાનું સુખ મળતું નહોતું, એટલે એના મનમાં અભિલાષા હતી કે મને કોઈક સુખ આપે, એટલે એ અયોગ્ય ચેષ્ટા કરવા લાગી. આ બાજુ આ યુવાન પણ યુવા અવસ્થાને પામેલો, એને પણ પેલી રાણીનો સ્પર્શ ગમવા લાગ્યો. એટલે બંને જણા જ્યાં પ્રેમ સંબંધ બાંધવા માટે જાય
ત્યાં આ રાણીની દાસી આવી અને રાણીને કહેવા લાગી, રાણી સાહેબા રાજા આવે છે. હવે રાજા કોઈ દિવસ આવતો નહોતો, આ દિવસે આવ્યો. હવે આ રાણીનો મહેલ અને એની જો પર્સનલ રૂમ હતી ને એ ત્રીજા ચોથા માળ ઉપર હતી. હવે આને નાખવો ક્યાં અત્યારે આ યુવાનને? તો તે વખતે બરાબર આ સંડાસ બનેલા હતા મોટા મોટા એના રૂમની અંદર. તો રૂમની અંદર એ સંડાસની અંદર આને ધક્કો મારી દીધો. હવે ધક્કો મારી દીધો ત્યારે કાંઈ આટલા નાના પાઇપ નહોતા, પાઇપો મોટા મોટા. એટલે બિચારો આ યુવાન ઊંધે માથે સંડાસના પાઇપની અંદર ઘૂસી ગયો. આ બાજુ રાજા આવ્યા એટલે રાણીએ સ્વાગત કર્યું, બધું કર્યું. હવે રાણીને તો એમ થયું કે ઓલો ભાઈ પાઇપમાંથી નીકળીને જતો રહ્યો છે, પણ આ બિચારો યુવાન એમાં ભરાઈ ગયો હતો, અટકી ગયો હતો. હવે આખા મહેલની અંદર બધા જ પોતાનું લેટ્રિન પેશાબ બધું પાઇપમાં કરે. આ બધું કોના ઉપર પડે? શ્યામ ભગત ઓલા યુવાન ઉપર અટકી ગયેલો ને, એટલે નાકમાં ને આંખમાં ને કાનમાં ને મોઢામાં બધું શું ભરાઈ ગયું? મળ ભરાઈ ગયું, સંડાસ ભરાઈ ગયું. હવે જે સંડાસ સાફ કરવા વાળી હોય ને એના મનમાં એમ કે આ બધા શું જવાના બંધ કરી દીધા હશે? કેમ કઈ બહાર નીકળતું નથી? ગટરમાં કેમ કઈ આવતું નથી? સફાઈ કેમ નથી થતી? કંઈક ચોકઅપ બોકઅપ તો નથી થઈ ગયું ને? જો ભરાઈ જશે તો મારી નોકરી જશે. એટલે ઓલી જે ઉપેક્ષિત જ્ઞાતિની જે સ્ત્રી હતી એણે શું કર્યું? પોતાનો હાથ એ પાઇપની અંદર નાખ્યો, આમ ઊંધી બાજુથી પાઇપની અંદર હાથ નાખ્યો તો આ યુવાનના માથાના વાળ લાંબા લાંબા હતા, એ જટા હાથમાં આવી. એ પેલી નારીના મનમાં એમ થઈ ગયું કોકે કચરો નાખી દીધો છે, જેને લીધે જામ થઈ ગયો છે. ખેંચીને બહાર કાઢ્યો ને તો આ યુવાન 2-3 દિવસથી પાઇપમાં ભરાયેલો હતો, બિચારો બહાર આવ્યો. એ બહાર આવ્યો અને નાકમાં ને કાનમાં બધું શું ભરાઈ ગયું હતું? શ્યામ, મળ ભરાઈ ગયો. પછી દોડતા ક્યાં ગયો હશે? કેમ ટેસ્ટ લેતો હશે? ક્યાં ગયો પુષ્પેન્દ્ર? નદીમાં સ્નાન કરવા માટે ગયો. નાયો માટીથી ઘણી બધી વાર, આમ ઘણા બધા સુગંધિત દ્રવ્ય લગાડ્યા ને બધું કર્યું. અને પછી પાછા પોતાના ગુરુના આસને ગયો. એટલે ગુરુએ પૂછ્યું, બેટા ક્યાં ગયો તો? એ કે ગુરુદેવ જવા દો ને, હવે કોઈ દિવસ નહીં જાઉં, કોઈ દિવસ મારે ત્યાં એ નગરમાં જવું નથી. ભૂલ થઈ ગઈ, તમે મને ના પાડી હતી તોય પણ હું એ નગરમાં જતો રહ્યો. હવે તમારા ચરણોના સોગંદ ખાઉં છું, કોઈ દિવસ નહીં જાઉં. શું લાગે શ્યામી પાછો ગયો હશે એ નગરમાં? નહીં ગયો હોય? શું લાગે પુષ્પેન્દ્ર, ગયો હશે પાછો? કેમ? નાકમાં ને કાનમાં બધું ભરાઈ ગયું તોય? શું લાગે છે વસંતભાઈ, પાછો ગયો હશે? ન જાય? ઓલા બધા ના પાડે છે અનુભવી. પુષ્પેન્દ્ર તું એકલો જ વધ્યો. હાલો નિર્ણય કરો. એક જણ કે છે કે જાય પાછો, અને 1, 2, 3, 4, અને પ્રિયાંશ તો લીંબુ ટીંબુમાં ગણાય. હે 3 ને 2, 5 જણા ના પાડે છે કે ન જાય. પુષ્પેન્દ્ર જસ્ટિફાઈ યોર આન્સર. તો નહીં જાય એમ? બધા ના પાડે છે એટલે ના. તે શાના આધારે ના હા પાડી કે જાય પાછો? હે હા મેં જ કીધી છે, એની સભામાં જ કીધી છે. તો શ્યામને નથી ખબર? એ કોણ છે? યુવાન ખબર છે કોણ છે? એ આપણે છીએ. કોણ છીએ? એ આપણે છીએ. એ સંડાસનો પાઇપ બીજું કાંઈ નથી, માતાનું ઉદર છે. શું છે? અને આપણે કેવી રીતે બહાર આવીએ છીએ? ને તોય પણ પાછા સંસારમાં આવવાની ઈચ્છા રહે છે? આવીએ છીએ પાછા? આ બધું સહન આપણે કરીએ છીએ. શું કરીએ છીએ? ભગવાન અને આપણા ગુરુજનો આપણને કહે છે તું નહીં જતો. છતાંય પણ આપણે ક્યાં આસક્ત બની જઈએ છીએ? આ શરીર સુખમાં, માઇક સુખમાં, મોહમાં આસક્ત થઈ જઈએ છીએ. અને ફરીવાર ક્યાં જવું પડે છે? આંખમાં ને નાકમાં બધું ભરાઈ જાય છે, તોય પણ ફરીવાર આપણે એમાં જતા રહીએ છીએ. ક્યાં હતા એ? હા,
દુનિયામાં જેટલા દુઃખ છે તે બધા માયિક પદાર્થોમાં રહ્યા છે. સુખ તો તેમાં અલ્પ હશે, પણ જીવને અલ્પ સુખ માટે અપાર દુઃખ દેખાતું નથી. આટલું બધું દુઃખ દેખાતું નથી. દેખાણું ઓલા યુવાનને સુખ શું હતું? પણ મોહરૂપી મદિરાનું પાન કર્યું હોવાથી જીવને દુઃખમાં પણ સુખ મનાય છે. અને સંતો જ્યારે સુખ થાય એવી વાત કહેતા હોય ત્યારે હરિવિમુખ જીવને સુખમાં પણ દુઃખ મનાય છે. બાળકના જન્મ પછીની રીત સમજીને સંતો વાત કરવાનું જાણતા હોય છે. જેમાં નાના બાળકનું હિત કરવા માટે ગળતુથી ચટાડાય છે. ગળતુથી એટલે શું પુષ્પા? તમને ચટાડી કોઈએ? ગળતુથી એટલે શું? ક્યારે ચટાડવાની હોય ગળતુથી? જન્મે ને બાળક ત્યારે એને થોડુંક ચટાડે, ગોળ કે મધ કે કાંઈક, એને ગળતુથી કહેવાય. જન્મ આપનારી માતા બાળકનું હિત ઈચ્છીને તેને પોતાના સ્તનનું દૂધ હેતથી પાય છે. જ્યારે બાળક કાંઈ શુદ્ધ સમજણ નહીં હોવાથી દૂધ પાય છે તો એ ક્રોધ કરે છે. બાળકને સમજણ હોતી નથી તો એ શું કરે છે? દૂધ પીવડાવતી મા ઉપર પણ એ બાળક ક્રોધ કરી નાખે છે. જ્યાં સુધી બાળકને સમજણ નથી આવતી ત્યાં સુધી તે અયોગ્ય ક્રિયા કરે છે. જે માતા બાળકને દૂધ પાય છે તેના જ કપડાં બાળક બગાડે છે. તમે બગાડ્યા કપડાં? પુષ્પેન્દ્ર બહુ ચોખ્ખો હતો, એને કોઈ દી નથી બગાડ્યા. કે બગાડ્યા? ખબર નથી. આવો એ બાળપણથી જ બાથરૂમમાં જતો. ભદ્રેશ ભગત નહીં બગાડ્યા. ભદ્રેશ ભગત કપડા બગાડ્યા કોઈ દી? બહુ બગાડ્યા? હજી બગાડે છે એ તો. જ્યાં સુધી બાળકને સમજણ નથી આવતી ત્યાં સુધી તે અયોગ્ય ક્રિયા કરે છે. જે માતા બાળકને દૂધ પાય છે તેના જ કપડાં બાળક બગાડે છે. બાળક વારંવાર મળમૂત્ર કરે છે. શું કરે છે? પુષ્પેન્દ્ર ના પાડે, મને નથી ખબર. હા, તો પણ માતા તેનું દુઃખ લગાડતી નથી. માતા તેને પોતાનું સંતાન માને છે એટલે બાળક ઉપર એવું હેત બીજું કોણ કરે? પોતાનું છોકરું સંડાસ પેશાબ કરી નાખે ને તો કાંઈ ના લાગે, પણ કોઈક પારકાનું તેડું હોય તો એ છી 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 કેવું ગંદુ છે એવું થાય કે નહીં? એવું જ થાય. બહુ સરસ પૂજ્ય પ્રેમ સ્વામી એક દ્રષ્ટાંત આપતા મને યાદ છે. એક બેન, લગભગ કેટલી 7-8 વર્ષની બેન, એનો 2-3 વર્ષનો ભાઈ નાનો, એને તેડીને ઉચકીને જતી હતી. હવે બેન બિચારી શુક લકડી અને ભાઈ થોડોક આમ હટ્ટો-કટ્ટો હતો, ભદ્રેશ જેવો, એટલે બિચારાથી તેડાતો નહોતો. તોય તેડી હતી, પ્રેમથી તેડીને જાતી હતી, આમ કાખમાં લઈને જાતી હતી. તે એક સજ્જને એને પૂછ્યું કે બેટા તું આને તેડીને જાય છે, તને વજન નથી લાગતો તારા ભાઈનો? શું પૂછ્યું? શું પૂછ્યું શ્યામ? તું તારા ભાઈને તેડીને જાય છે, તારો ભાઈ તો કેટલો મજબૂત છે, જાડીઓ પાડીઓ છે, તો તને વજન નથી લાગતો? ત્યારે પેલી બેને બહુ સરસ મજાનો ઉત્તર આપ્યો કે ના, મને વજન નથી લાગતો, મારો ભૈલો છે ને. શું ઉત્તર આપ્યો? તો આ પ્રેમ હોય ને ત્યાં એનું કાંઈ ખરાબ દેખાતું નથી. જ્યાં પ્રેમ હોય ને ત્યાં બધું સારું લાગે, અને જ્યાં પ્રેમ ન હોય ત્યાં સારું એ ખરાબ લાગે. બાળક 2-3 વર્ષનું થાય ત્યાં સુધી માતા તેના મળમૂત્રને ધોવે છે. જ્યારે બાળક પોતાના દેહની ક્રિયા કરે એવું થાય ત્યારે તે માતા પાસે થોડી સેવા કરાવતો નથી. પોતાના હાથે ક્રિયા કરવા માંડે પછી કરાવે મા પાસે સેવા? એ ના કરાવે, કારણ કે સમજુ થઈ ગયો ને. પુત્ર, શિષ્ય અને મુમુક્ષુની રીત પણ એક સરખી છે તેમ પરમ વિવેકી સંતો જાણે છે. શ્રીહરિએ કરેલી આવી વાતને જેણે જેણે સાંભળી તેઓ બધા મનમાં ઘણું રાજી થયા. આ થોડુંક સમજવા જેવી વસ્તુ છે. પુત્ર, શિષ્ય અને મુમુક્ષુ, આ ત્રણની રીત પણ એક સરખી છે. તેને પરમ વિવેકી સંતો જાણે છે.
એનો મતલબ શું? આપણે સંતો વગર ક્રિયા કરી શકીએ છીએ એમ? મોટા થઈ ગયા એટલે આનો ભાવાર્થ એવો થાય. સંતો ક્યાં સુધી આપણને રોકે ટોકે? ક્યાં સુધી આપણને કહે? ક્યાં સુધી આપણું કાર્ય કરે? ક્યાં સુધી આપણને કાન પકડીને કહે? જ્યાં સુધી આપણે નાના બાળક જેવા છીએ, મળમૂત્ર પોતાની રીતે સાફ કરી નથી શકતા, ત્યાં સુધી સંતો આપણા મળમૂત્ર, જે માઇક મળમૂત્ર જેને આપણે વળગી રહ્યા છીએ, એને પોતાના ઉપદેશ રૂપી જલથી સાફ કરે છે. પણ જ્યારે આપણે પોતાની ક્રિયા પોતે કરવા માટે સક્ષમ થઈ ગયા હોઈએ, પોતાની ક્રિયા પોતાની હાથે કરવા માટે સક્ષમ થઈ ગયા હોય, એનો અર્થ શું? સાર અસારનો વિવેક આ સત્સંગના માધ્યમથી આપણને સમજાઈ ગયો હોય, પછી સંતો આપણને પોતે પોતાની રીતે જીવવા દે છે. એટલે પછી એને બહુ ટોકે નહીં. તો જ્યાં સુધી ટોકે છે ત્યાં સુધી શું છીએ આપણે ભદ્રેશ? નાના બાળક છીએ સત્સંગમાં. તો મોટા થવું છે કે નહીં? મોટા થવું છે પુષ્પેન્દ્ર? કે તમને ટોકતા જ નથી? નહીં, એ કેવી મજાની વાત છે. તમને ટોકે છે સંતો? એ તો પહેલેથી જ મોટો છે રે. જો એ મહારાજ બતાવે, હું નથી કહેતો. જો પુત્ર, શિષ્ય અને મુમુક્ષુ, તમે આ ત્રણમાંથી કોણ છો? મુમુક્ષુ કે ભુભુક્ષુ? હે? મુમુક્ષુ છો? મુમુક્ષુ છો? કોઠારી સામે નંબર આપવો જોશે. મુમુક્ષુ છે, આપી દઉં ને? આપી દો કે છે, આજે જ આપી દો. ખ્યાલ આવ્યો તમને? કે સંતો આપણને ત્યાં સુધી જ ટોકે જ્યાં સુધી શું હોય? જ્યાં સુધી આપણામાં બાળક બુદ્ધિ હોય. બાળક બુદ્ધિ એટલે આપણું પોતે પોતાનું હિત કરવાનું સમજણ જ ન હોય. દાખલા તરીકે આપણે આટલી બધી વાર કીધું, બરાબર છે, કે સાંજની કથા, સાંજની કથા, સાંજની કથા, એક કથા, બેમાંથી એક કથા ભરો. તો અમુક સવારે નથી આવતા, અમુક સાંજે નથી આવતા. અને ઘર સભા તો હવે કોણ સાંભળે છે? તો હવે આપણે કઈ ઘૂસીને એની સાથે રહેવાતું તો નથી કે સાંભળી કે ન સાંભળી. કાલની ઘર સભા સંભળાણી પુષ્પેન્દ્ર? શું આવ્યું? એ સારું. આ ભક્ત ચિંતામણીને સત્સંગી જીવન શરૂ કરે ને તો આ બધાને પાકું થઈ ગયું છે. પહેલે દિયા, બીજે દિયા, ત્રીજે દિયા એટલે કહી દે. કાલની અહીંની કથામાં શું આવ્યું હતું? સત્સંગ તો એને સત્સંગ જ કહેવાય. શું આવ્યું હતું? કોનું ચરિત્ર આવ્યું હતું? સત્સંગ ઉપર આખું મોટું ચરિત્ર કીધું હતું. એક જણાનું આખું આખ્યાન આવ્યું હતું. કોનું હતું શ્યામ? જો તાલીઓનાથી વધાવો ભદ્રેશને. ભાલચંદ્ર શેઠનું ચરિત્ર હતું. કેવું જબરદસ્ત, આમ પ્રેરણાદાયી ચરિત્ર છે સત્સંગમાં. શ્રીહરિએ કરેલી આવી વાતને જેણે જેણે સાંભળી તેઓ બધા મનમાં ખૂબ જ રાજી થયા. ગામના લોકોએ શ્રીહરિને બંને હાથ જોડીને કહ્યું, હે નાથ, જો આપ અહીંયા થોડા દિવસ વધારે રોકાવો ને તો લોકોનો માયાનો રંગ ઉતરી જાય અને સત્સંગનો રંગ ચડે. આપની વાતમાં ઘણો પ્રતાપ છે, બધી જાતના પાપ દેખાઈ આવે છે. આપે જેટલી વાર વાત કરી તેટલી વાર અમારા અંતરમાં અજવાળું થઈ ગયું અને તે વખતે મનમાં ચાલતા માયાના બધા સંકલ્પો બંધ થઈ ગયા. અમે માયામાં અપાર લાભ માન્યો હતો અને તેને આપે વાત કરીને તે બધા લાભને ખારા કરી દીધા. દિલમાં હેત રાખીને જે વાત કરવી તે આપને આવડે છે. આપનું દિલ અને બહારનો વ્યવહાર બંને એક છે, માટે આપ આવી વાત કરી શકો છો. સંતો પણ સત્સંગની વાતો કહે છે, પણ તેમની રીત જુદી છે. ફળ, ફૂલ અને મૂળ સાથે તરત જ ઝાડને તોડી નાખે તેવી વાત કરે છે. 14 માળાની ઇમારત અનંત સમૃદ્ધિથી ભરી હોય તે બધી ઇમારતને એક પળવારમાં જે તોડી પાડે તેના જેવી સંતોની વાત લોકોને થોડી હાનિકારક લાગે છે. તાજા જન્મેલા બાળકને મુખમાં આખી રોટલી ખાવા આપે તો તે બાળક કેમ જીવે? ઊંડું પાતાળમાં પાણી હોય
જમીનમાં એકલો પથ્થર જ હોય તો જમીનને ખોદવાની સાથે તરત જ પાણી ન નીકળે. જાજા દિવસની મહેનતથી પાણી આવે છે. જમીનને ખોદવાથી ક્યાંક તો પાણી તરત જ નીકળતું હોય છે અને ક્યાંક 10 દિવસ, 15 દિવસ, 1 માસ, 1.5 માસ, 3 કે 6 કે 9 કે 12 માસ સુધી જમીનને સતત ખોદતા રહે ત્યારે તેમાં પાણી દેખાય છે. જમીન તો બધી એકની એક જ છે. તે રીતે ભલે માણસની જ જાત હોય પણ એક જ દિવસમાં બધી જાતને વિવેક આવી જતો નથી. જેને જેવી વાતનો ખપ હોય તેને તેવી જાતનો સત્સંગ થાય છે. કેટલાક તો વિશાળ બુદ્ધિવાળા હોય, તેઓ વાત સાંભળવા માત્રથી તરત જ સત્સંગ સ્વીકારી લે છે. કેટલાક તો 2 દિવસ વાત સાંભળે છે ત્યારે તેના મનમાં સત્સંગની રુચિ ઉત્પન્ન થાય છે અને કેટલાક તો 2 દિવસ વાત સાંભળે છે ત્યારે તેના મનમાં સત્સંગની રુચિ ઉત્પન્ન થાય છે. કેટલાક તો 15 દિવસ સુધી સત્સંગની વાત સાંભળે છે ત્યારે સત્સંગને સુખદાયક સમજે. કેટલાક તો 1 માસ, 2 માસ, 4, 8, 12 માસ જાય અથવા તો 2 વર્ષ જાય ત્યારે સત્સંગના વર્તમાન નિયમને ધારણ કરે છે. સત્સંગની વાત સાંભળતા સાંભળતા જ્યારે પાપનો નાશ થાય ત્યારે તે સત્સંગના વર્તમાનને ધારણ કરે છે. મનુષ્યનો જન્મ થયા પછી જેમ ધીરે ધીરે માણસ મોટો થાય તેમ સત્સંગ પણ છે. સભામાં કે સંયોગમાં જેટલા એક દિવસમાં આવે છે તે બધા તરત જ સત્સંગી થતા નથી. બહુ સરસ ઉદાહરણની સાથે બોટાદના હરિભક્તોએ વાત કરી છે મહારાજને. શું કીધું? મહારાજ, તમારી વાતમાં તો બહુ પ્રતાપ રહ્યો છે, પણ તમે જે વાત કરી છે ને એ સમજીને કરી છે. સંતો શું કરે? તરત જ વર્તમાન ધારણ કરવાનું કે એમ વર્તમાન ધારણ કોઈ કરતું નથી. માણસમાં ફેર છે ને, જેમ મુમુક્ષુમાં ફેર છે એમ માણસમાં ફેર રહેલો છે. ક્યારેક કોકને પહેલા દિવસમાં લાગી જાય, કોકને 2 દિવસ થાય, કોકને 3 દિવસ થાય, કોકને 15 દિવસ થાય, કોકને મહિનો થાય, 2 મહિના થાય, 4, 5, 6, 8, 12 મહિના સુધી સત્સંગ કરે. ક્યાંક કોક 2 વર્ષ સુધી સત્સંગ કરે ને ત્યારે માંડ કરીને એના પાપનો નાશ થાય ને સત્સંગને સ્વીકારે એવું કહે છે. જે સંત હેત આપીને માણસને સમજે તે સંતથી સત્સંગ થાય છે. શું કીધું? જે સાધુ હેત આપીને માણસને સમજવાનો પ્રયાસ કરે ને એ સંતથી સત્સંગ થાય, અન્યથા થાય નહીં. પ્રેમ અને હેતથી ગમે એવો કાળમીંડ પથ્થર છે ને એ પણ પીગળી જાય. પૂજ્યપાદ ગુરુશ્રીમાં શું છે? હેતનો દરિયો છે. શું છે? એ પ્રેમ આપે છે. એ પ્રેમના માધ્યમથી જ આટલા બધા સંતો, લક્ષાવિધિ હરિભક્તો, કેટલા લાખોની સંખ્યામાં હરિભક્તો, પણ કોણ ક્યાં કેવી રીતે શું કરતો હશે ને બધી એને ખબર હોય. બોલો, અત્યારે આ ફલાણો વ્યક્તિ અહીંયા આ ક્રિયા કરે છે બધી ખબર. એટલો બધો પ્રેમ. પાછો બધાની સાથે હેત, જ્યાં જાય ત્યાં બધાને પોતાના કરવાની આવડત. એટલા માટે આટલો મોટો સત્સંગ એને હેન્ડલ કરી શકાય. 10 વર્ષથી સત્સંગ કર્યો હોય પણ એક જ કડવું વેણ કહ્યું હોય તો તેનો બધો જ સત્સંગ ટળી જાય છે. 10 વર્ષ સુધી સત્સંગ કર્યો હોય પણ ક્યારેક એક જ કડવું વેણ, ઘણીવાર બને ભાઈ, આપણી પરીક્ષા કરવા માટે પણ કે, પણ શું થાય? સત્સંગ બધો ટળી જાય. મને એવું કહેવાય. ઇમારત 100 વર્ષથી સાચવીને નવી જ રાખી હોય પણ જો તેમાં આગ લાગે તો તેમાંથી કાંઈ બચે નહીં. એમ જો કડવું વેણ હૃદય ઉપર લાગી ગયું અને અપમાનજનક લાગ્યું તો શું થાય? સત્સંગ રૂપી ઇમારતમાં શું થઈ ગયું? આગ લાગી ગઈ. પછી એમાં કાંઈ બચતું નથી. ઓલા હતા ને શું, દુર્લભરામને બેચર ભટ્ટ, કેટલો બધો પ્રેમ મહારાજે આપ્યો હતો છતાંય પણ રહેવાનું નહીં. દીનાનાથ ભટ્ટ, વિચાર કરો, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આ શ્લોકના રચયિતા, એને ખાલી નિર્વિકલ્પાનંદ સ્વામીનું અપમાન થયું. નિર્વિકલ્પાનંદ સ્વામી જઈને એટલું કીધું, દીનાનાથ, તમારા જેવું વિદ્વાન પુરુષ, એનું નામ શિક્ષાપત્રીમાં ન લખ્યું અને ઓલા મયારામ અભણનું નામ લખ્યું. તરત જ શું થઈ ગયું? કેટલા વર્ષોનો સત્સંગ. દીનાનાથ ભટ્ટ કોઈ સામાન્ય નહોતા હો, ડંક પુરાણના રચયિતા હતા. પૂર્વજન્મમાં કોણ હતા? હાલો, ભગવાન વેદવ્યાસના શિષ્ય હતા. જયમુનિ. જયમુનિને અવતાર હતા પોતે દીનાનાથ ભટ્ટ. આખી કથા કીધી છે યાર. તોય પણ શબ્દ લાગી આવ્યો કે નહીં? એટલે કેવી ઇમારત હતી સત્સંગની? અડીખમ ઇમારત હતી કે નહીં? પણ શબ્દરૂપી વેણથી આખી બળી ગઈ.
ખ્યાલ આવ્યો? એટલે ગુરુનિષ્ઠા બહુ જબરદસ્ત હોવી જોઈએ. જો ગુરુનિષ્ઠા જબરદસ્ત હોય ને તો કદાચ કોઈ નાના સંતો, હરિભક્તો, કોઈ મોટા સંતો ગમે એ કહે ને, બસ મારા ગુરુને છોડીને મારે જવું જ નથી ને, કદાચ ગમે એ વસ્તુ થાય. સચ્ચિદાનંદ સ્વામીને એક વખત મહારાજે પ્રશ્ન કર્યો કે સચ્ચિદાનંદ સ્વામી, તમને સત્સંગનો કેવો ખપ? શું કીધું સચ્ચિદાનંદ સ્વામીએ? શું કીધું હશે? પુષ્પેન્દ્ર ખબર છે? હા કયો. હા, મારા હાથ પગ ભાંગી નાખે, હાથ પગના ટુકડે ટુકડા કરી નાખે, અને સંતોના પતરાવડા જ્યાં પડ્યા હોય એ એંઠવાડ સંતોના પતરાવડામાંથી નીકળતું હોય, એ એંઠવાડમાંથી એકાદ ભાતનો દાણો, જડી કેવી દાળ, એકાદું રોટલીનું બટકું, એ મારા હાથથી નહીં, હાથથી તો ખાવા માટે સક્ષમ ન, હાથ પગ કાપી નાખ્યા એટલે જીભે કરીને ચાટું તોય પણ હું આ સત્સંગને મૂકીને ન જાઉં. આટલી તૈયારી કોની? સદગુરુ વર્ય સચ્ચિદાનંદ સ્વામીની. ત્યારે એને પ્રેમની મૂર્તિની ઉપમા આપી ને. એટલે ગુરુનિષ્ઠા તો બહુ ગજબની હોવી જોઈએ. ગુરુનિષ્ઠા જો હશે, આપણે સ્ટાર્ટ થી આ જેટલા દિવસથી કથા ચાલુ ત્યારથી એક વાતનું પ્રતિપાદન તો ચોક્કસ થશે. ગુરુનિષ્ઠા જેની જોરદાર, એને સત્સંગમાં કોઈ દિવસ વાંધો આવવાનો નથી. એક પ્રસંગ કહું, જો મજા આવે એવો. એક વખત પુરાતન કાળની વાત છે, એક આશ્રમ હતો, એમાં ગુરુ અને એના શિષ્યો રહેતા હતા. એમાં એક શિષ્ય બહુ પ્રેમીલો, અતિશય પ્રેમ ભાવવાળો, એને ગુરુનો ખૂબ મહિમા, અતિશય મહિમા. ગુરુ ખાલી બોલાવે ને તો એના રૂવાડા ઊભા થઈ જાય. મારા ગુરુ મને બોલાવ્યા, આ હા હા, હું કેટલો ધન્યભાગી. આમ પ્રેમ મગન થઈ જાય એકદમ. એમાં ઘટના ઘટી, ગુરુ એક દિવસ સવારના પૂજા કરતા હતા. હવે પૂજા કરતા હતા, આ શિષ્યના મનમાં એમ થઈ ગયું કે ગુરુ મને પોતાની કંઈક પ્રસાદીની વસ્તુ આપે તો કેવું સારું, હું આખી જિંદગી ગુરુની યાદગીરીને સાચવું પોતાની સાથે. આપણા મનમાં એમ થાય કે નહીં? એ ગુરુ કદાચ પૂજા કરતા હોય ને આપણને પોતાની પૂજામાંથી એકાદું મહારાજનું માળાનું મણકું આપી દેતો, શ્રીજી મહારાજના કેસ આપી દેતો, એક નાનો એવો કટકો આપી દેતો, આપણા મનમાં થાય કે ન થાય? પૂજાના દર્શન મને તો થાય ભાઈ. ઘણી વાર સંકલ્પે કરું કે ગુરુ કદાચ મારા સંકલ્પને સમજી લેતો. હજી સુધી નથી, આપણી પાત્રતા નથી કહેવાનો મતલબ. એટલે આ બાજુ આ શિષ્યના મનમાં એમ કે આજે ગુરુ મને કંઈક આપે તો કેટલું સારું. હવે એમાં પૂજા કરતા કરતા ઘડી ઘડી વિક્ષેપ કરે કે ગુરુદેવ મને કંઈક આપો ને, તમારી પૂજામાંથી મને કોઈક વસ્તુ આપો ને, તમારી પૂજામાંથી મને કંઈક વસ્તુ આપો ને તો આખી જિંદગી સાચવું યાદગીરી તરીકે. આ ગુરુ બરાબર ઝાડવા નીચે બેઠા હતા. ગુરુના મનમાં એમ થતું ક્યાં ચોટી પડ્યો છે આપણ, શાંતિથી પૂજા કરવા નથી દેતો, આચમન કરવા નથી દેતો, ધ્યાન કરવા નથી દેતો. ગુરુ બરાબર ઝાડવા નીચે બેઠા હતા ને, ઝાડનું મૂળિયું હાથમાં આવ્યું, જરાક તૂટી ગયેલું મૂળિયું હાથમાં આવ્યું ને આને છે ને મારવા માટે ઘા કર્યું એના માથે, નીકળ અહીંથી એમ કરીને. બોલાય તો નહીં પૂજામાં, પણ એના પર ઘા કર્યું. આના મનમાં એમ થઈ ગયું ગુરુએ મને કંઈક પ્રસાદી આપી, ગુરુએ મને કંઈક પ્રસાદી આપી. નાચવા માંડ્યો ગુરુની સામે. ગુરુ કે હાવ ગાંડું માણસ. ઈ લઈ અને દોડતો દોડતો ગયો અને જોયું, આહા આમ એનું આમ સ્વરૂપ કંઈક વિચિત્ર હતું એ જે મૂળિયાનું, કારણ કે આમ આકાર વગરનું હોય ને મૂળિયું. એના મનમાં એમ થાય કે ગુરુએ મને ભગવાનની મૂર્તિ આપી, હું કેટલો ભાગશાળી જો. અને પછી મનમાં વિચાર કરી નાખ્યો કે જે સાધના કરી, ગુરુને રાજી કરીને જે પ્રાપ્ત કરવાનું હતું એ તો મને થઈ ગયું. હવે મારે મારા જીવનની અંદર આગળ વધવું જોઈએ. હવે મને ધ્યાન અને અનુષ્ઠાન કરવા માટે ભગવાન આપ્યા ગુરુએ. હવે હું જંગલમાં જઈશ અને આ ભગવાન માટે હું સાધના કરીશ. એટલે દૂર જંગલમાં જતો રહ્યો, દૂર ઘોર જંગલ જ્યાં કોઈ ન હોય ને ત્યાં જતો રહ્યો અને નદીના કિનારે બેઠો. નદીના કિનારે રોજ જળ ભરી લાવે, આ મૂળિયાના ટુકડા ઉપર રોજ અભિષેક કરે, એને ચંદન પુષ્પથી એની અર્ચા કરે, એને ફૂલથી શણગારે, એના નાના નાના કપડાથી વાઘા બનાવ્યા, એને વાઘા ધારણ કરાવે. હવે જંગલમાં લોકો લાકડા કાપવા માટે બધા આવે ને, તો આ સંન્યાસીને ભાઈ આ સાધુને, નાના એવા સાધુને જોવે કે આ કેટલા પ્રેમથી આમ પૂજા કરે છે. અને એક આસન બનાવ્યું હતું સરસ મજાનું ઝાડવા નીચે, ને એની ઉપર આ જે મૂળિયું હતું, હવે તો ભગવાનનું સ્વરૂપ થઈ ગયું હતું, એટલે એને પધરાવ્યા હતા ને એને થાળ ધરાવે ને એને પ્રસાદી બધાને આપે ને. તો એ જંગલમાં જે લોકો લાકડા કાપવા માટે આવે ને, બધાને ખબર પડી કે આ સંન્યાસી મહાત્મા પાસે કોઈક ચમત્કારી મૂર્તિ છે, હાલો આપણે પણ એના દર્શન કરવા માટે જઈએ. હવે એ મૂર્તિના બધા દર્શન કરવા લાગ્યા. કોકે એમાંથી મારા જેવા કોકે માનતા માની હશે, તે માનતા એની ફળી ગઈ. તે લોકોના, હવે આ બધી વાત તો કઈ છાની રહી.
એટલે લોકોમાં પછી વાવટો ફેલાઈ ગયો કે ભાઈ એક જંગલમાં એક ચમત્કારી બ્રહ્મચારી છે, એની પાસે ચમત્કારી મૂર્તિ છે, જે માનતા માને છે એની માનતા પૂરી થાય છે. પછી તો લોકો ખજૂરના ને ટોપરાના ને થાળ કરવા લાગ્યા ને માનતાઓ માનવા લાગ્યા ને ટોળા દૂર દેશથી દર્શન કરવા માટે આવવા લાગ્યા. જેમ બાગેશ્વર બાબાનું થયું છે એમ લોકો આ સંન્યાસી મહાત્માને બહુ મોટા પુરુષ માનવા માંડ્યા. હવે સમય જતા એ પ્રાંતનો જે રાજા હતો એને ખબર પડી કે જંગલમાં દૂર જંગલમાં એક સંન્યાસી મહાત્મા છે, એની પાસે એક ભગવાનની મૂર્તિ છે અને ભગવાનની મૂર્તિ પાસે જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય છે. એ રાજા પોતે એને શેર માટીની ખોટ વાંજ્યો હતો બિચારો. એણે મનમાં ને મનમાં સંકલ્પ કર્યો કે આ બધા લોકો આટલા બધા જનસમુદાય જે મૂર્તિની વાત કરે છે એ મૂર્તિ જો ખરેખર ચમત્કારી હોય તો એ મૂર્તિને વિશે હું એવો સંકલ્પ કરું કે મૂર્તિના આશીર્વાદથી એની કૃપાથી મારા ઘરે જો સંતાનનો જન્મ થાય તો એ મૂર્તિ માટે હું આખું પથ્થરનું સરસ મજાનું મંદિર નિર્માણ કરાવું, સોનાનું સિંહાસન કરાવું અને એ મૂર્તિને સોનાના સિંહાસનમાં પધરાવું. હવે ઠાકોરજીને કરવું, રાજાનગરે પારણ્યું બંધાણું. તો રાજા તો પોતાના પરિવારની સાથે ને બધાની સાથે વ્રત મહેનાન જોડીને આવ્યા સંન્યાસી મહાત્મા પાસે અને મૂર્તિના દર્શન કર્યા. અરે વાહ વાહ, કેવી સરસ મજાની મૂર્તિ છે અને મારા સંકલ્પ પૂરા કર્યા. આ મારો બાળક આ ભગવાને આપેલો છે. સંન્યાસી મહાત્મા તમે આના માથા ઉપર હાથ મૂકો. પણ એલો સંન્યાસી જે હતો ને એકદમ ભોળો ભલો ગુરુનિષ્ઠાવાળો જબરદસ્ત. એ કે આમાં મારું કાંઈ જ નથી, આ મૂર્તિમાં ચમત્કાર મારો નથી, આ મૂર્તિ મને મારા ગુરુએ આપેલી અને આમાં સામર્થ્ય મારા ગુરુએ પૂરેલી છે. એટલે જે કાંઈ થાય છે ગુરુ કૃપાથી થાય છે. હું તો ભગવાનનું ભજન કરું છું અને આ ભગવાનની સેવા કરું છું, આને થાળ ધરાવું છું, વાઘા ધરાવું છું, શણગાર કરું છું. મારામાં ખાલી આટલું જ છે. એટલે તમે મને નહીં વળગશો ભલા થઈને. રાજા કે અમારા માટે તો તમે જ ભગવાન છો, આ મૂર્તિ કાંઈ અમારી સાથે બોલતી નથી. પણ જે કાંઈ થયું છે એ ભગવાનના પ્રતાપે થયું છે અને મારા ગુરુના આશીર્વાદથી થયું છે. તમે જોજો બાગેશ્વર બાબાનો એક મંત્ર હંમેશા છે કે જે કાંઈ છે એ કોણ કરે છે? બાલાજી હનુમાનજી કરે છે અને મારા ગુરુના આશીર્વાદ છે. એટલે એ જ વાત આ સંન્યાસી મહાત્મા બોલતા હતા. એટલે બરાબર રાજાએ કીધું કે કાંઈ વાંધો નહીં, મારો સંકલ્પ છે હવે મારે પૂરો કરવાનો રહ્યો. મારે અહીંયા વિશાળ શિખરબદ્ધ મંદિર બનાવવું છે અને સોનાના સિંહાસનમાં મૂર્તિ પધરાવી છે. સમય જતાં કામકાજ ચાલુ થઈ ગયું. થોડાક 5-6 વર્ષ થયા એટલે ભવ્ય ગગનચુંબી શિખરબદ્ધ મંદિર થયું, સોનાનું સિંહાસન થયું, પ્રતિષ્ઠા થઈ ગઈ. આ સમાચાર ફરતા 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 આના ગુરુને મળ્યા, જેણે મૂળિયું ઘા કર્યું હતું એને મળ્યા કે જંગલમાં એક સંન્યાસી, એને ખબર નહીં કે મારો શિષ્ય છે ને એને જ આ બધું કામ કર્યું છે. એના મનમાં એમ થાય કે ગાંડો હતો ભાઈ, મેં એને કાઢી મૂક્યો તો એને એમ દુઃખ લાગી ગયો છે, અપમાન થયો છે, એટલે કદાચ પોતાના ઘરે જતો રહ્યો છે અને એણે કોઈ દી એને પૂછવાનો પ્રયાસ ન કર્યો, કારણ કે હતું એવું થોડુંક એવું. એટલે ગુરુના મનમાં નહીં કે એ મારો શિષ્ય હશે. એટલે ગુરુના મનમાં આકાંક્ષા જાગી કે મારે દર્શન કરવા જવા છે. આવી જો ચમત્કારી મૂર્તિઓ અને આવા ચમત્કારી મહાત્મા હોય એ કેવા ભાવથી ભગવાનની પૂજા કરતા હશે. જે ભાવથી પૂજા કરવાથી મૂર્તિમાં એટલું બધું દૈવત આવ્યું કે મૂર્તિ અનેક જીવાત્માના સંકલ્પોને સિદ્ધ કરે. એટલું જ નહીં, રાજાના સંકલ્પને સિદ્ધ કરે. અને રાજા પોતાના એકલાના ખર્ચે આવું જબરદસ્ત મંદિર બનાવે અને એમાં સુવર્ણનું સિંહાસન બનાવે અને સુવર્ણના સિંહાસનમાં એ મૂર્તિને પધરાવે. લાવ આપણે બધાય જવું છે. તો ગુરુ તો પોતાના શિષ્ય મંડળની સાથે દર્શન કરવા માટે ગયા. હવે આ બાજુ તો આમ લાઈનો લાગેલી દર્શન કરવાની અને આ સંન્યાસી મહાત્મા હતા એ ઊંચા સિંહાસન ઉપર બેઠા હતા અને બધાને પરચા ફાડતા હતા. જોતા હતા ભાઈ આવો આવો દર્શન કરો ને મારા ગુરુની કૃપા છે ને ભગવાન પાસે માનતા માનો ને તમારી માનતા ભગવાન પૂરી કરશે ને. દૂરથી જોયા પોતાના ગુરુને ઓળખી તો જાય. આ ગુરુના લીધે જ અત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો. દોટ મૂકીને ગુરુના ચરણોમાં પડ્યા. આવો ગુરુદેવ આવો, જે કાંઈ છે તમારે લીધે છે. કે તું કોણ છો? પણ હું તને નથી ઓળખતો. ગુરુ કે એ કે યાદ નથી? અરે હું તમારો શિષ્ય. આ મંદિર એ બીજા કોઈનું નથી, તમે જે મને મૂર્તિ આપી હતી ને એનું છે. એટલે ગુરુ વિચારમાં પડી ગયા, મેં તને મૂર્તિ કેદી આપી? મેં તો તને કાઢી મૂક્યો તો, તને મૂર્તિ મેં કેદી આપી? એ કે ના ના, તમે જ આપી હતી, તમે પૂજામાં બેઠા હતા, ઓલે કાષ્ટની મૂર્તિ તમે આપી. ગુરુને યાદ આવેલા, કાષ્ટની મૂર્તિ? હું પૂજામાં બેઠો તો ઝાડવા નીચે અને હાથમાં ઝાડનું મૂળિયું આવ્યું અને ખેંચીને દાજમાં કાઢી લીધું અને મૂળિયું ઉખેડીને તારા માથા ઉપર ઘા કરી, મૂર્તિ બની ગઈ અને આવી ચમત્કારી. હા હા હા.
અને ગુરુનું કાંડું પકડીને સુવર્ણના સિંહાસનમાં જે શિષ્ય લઈ ગયો અને ગુરુએ જોયું તો ખરેખર આમ ચક્ષુ બક્ષુ લગાડેલા અને એના ઉપર સિંદૂર ચોપડેલું અને સરસ મજાના સુવર્ણના વાઘા ધારણ કરાવેલા રીતસર આમ કાનુડા જેવી એની આભા બની ગયેલી, એની ઓરા બની ગયેલી. અને ગુરુ તો પગે લાગીને કે આ હા એ કે આ મારા આશીર્વાદ નથી, પણ બેટા આ તારી ગુરુ નિષ્ઠા છે ને એ કામ કરી ગઈ. ખ્યાલ આવ્યો? એટલે ગુરુએ કદાચ આપણને દાજમાં પણ કંઈ કીધું હોય ને, એને જો આપણું સવડું લઈએ ને તો એ શું બની જાય છે? એ આશીર્વાદ બની જાય છે. એટલે આ ગુરુ નિષ્ઠા તો કાયમને માટે, આ સત્સંગ તો જ કાયમને માટે સદ્ધર રહેશે. જેની ગુરુ નિષ્ઠા મજબૂત, જો ગુરુ તો આપણા મજબૂત જ છે, દુનિયામાં જેનો જોટો ન મળે એવા ગુરુ આપણને પ્રાપ્ત છે. આજ સમજો, કાલ સમજો, પરમ દિવસે સમજો તોય ભલે. આપણને જે ગુરુ મળ્યા છે આ બ્રહ્માંડમાં, શું અનંત કોટી બ્રહ્માંડમાં એનો જોટો મળી શકે એમ નથી, એની જોડ બીજી મળી શકે એમ નથી. સૌ પ્રથમ તો આપણા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા કે આપણને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મ પ્રાપ્ત થયો, મનુષ્યનો જન્મ પ્રાપ્ત થયો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જન્મ પ્રાપ્ત થયો, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ મૂળ સંપ્રદાયની અંદર જન્મ પ્રાપ્ત થયો. મહાશ્રી મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ આપણા ઈષ્ટદેવ થયા, લક્ષ્મીનારાયણ દેવ ગાદીસ્થાનમાં આપણે જન્મ્યા, અને એની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વશ્રેષ્ઠ સાધુ એ આપણને ગુરુ સ્થાને પ્રાપ્ત થયા છે. તમે વિચાર કરો, આજે જેનો જોટો દુનિયાની અંદર ન મળે, ભલભલા મોટા મોટા સ્વામિનારાયણ સંપ્રદાયના સદગુરુઓ જે સાધુ માટે એમ કે નિત્ય સ્વરૂપ સ્વામી જેવું કાર્ય અમે કરી શકીએ નહીં, એવું વિરાટ કાર્ય નાની ઉંમરમાં પૂજ્યપાદ ગુરુશ્રીએ કરી ચૂક્યા છે. એટલે આપણને એવા ગુરુ પ્રાપ્ત થયા છે કે એનો જો આમાં એક વસ્તુ આ ચરિત્રમાંથી એવું લેવાનું કે ગુરુએ દાજમાં જો પોતે એક લાકડાનો કટકો ઝાડનું મૂળિયું મારીને ફેંકીને માર્યું હતું, એ જો ભગવાન બની જતું હોય તો આપણા ગુરુ તો આપણને પ્રેમથી માથા ઉપર હાથ મૂકે છે, બાથમાં ગાલીને મળે છે, એના આશીર્વાદ તો આપણા માટે કેટલું કામ કરે. એટલે સમજવાનું એટલું જ છે, કોઈ દિવસ જિંદગીમાં સંકલ્પ ન થવું જોઈએ કે આજે મારાથી ઘર સભા ન જોવાની. આપણા માટે આપણા ગુરુનું વચન છે ને એ જીવન પ્રાણ હોવું જોઈએ. શું શ્યામ ભગત? ઘર સભા અને ગુરુ અહીંયા પધારે, અહીંયાના સંતો છે, આપણા સંતો છે, એની એક કથા એ આપણે ભરવી. બહુ સરસ વાત મહારાજ અહીંયા બતાવે છે કે જેટલા કડવા વેણ છે તે ઝેર જેવા છે કે અગ્નિ જેવા છે, એવું વિચારીએ છીએ ત્યારે એમ જણાય છે જે કડવા વેણ તો ઝેર જેવા અને અગ્નિ કરતાં પણ વધારે દુઃખદ છે, જેનું કોઈ ઔષધ પણ જડતું નથી. કોઈને કડવું વેણ કહેવામાં આવ્યું હોય તો સાંભળનારાને જો પ્રિય લાગ્યું હોય તો તેના માટે તે ઔષધ જેવું છે. જેમ વિવાહના પ્રસંગમાં ફટાણા એટલે ગાળો છે અને અમૃત જેવા વચન પણ યોગ્ય સમય ન હોય તો ઝેર જેવા લાગે છે. જેમ કે કોઈને ત્યાં મૃત્યુ થયું હોય તેવા પ્રસંગે સારું નૃત્ય કરાવવું તે અઘટિત જણાય છે. કયા સમયે શું બોલવું ને એ પણ બહુ મહત્વનું છે. કોઈના લગ્નમાં જઈને કહો રામ નામ સત્ય હે તો કેવું લાગે? કેવું લાગે? હે, ભગવાનનું નામ છે ને, ત્યારે શું કહેવાય? એ રામ રામ ડાયરો એમ કહેવાય તો ખુશ થાય. અને કોકની ત્યાં શમશાન યાત્રામાં ગયા હોય ને ત્યાં ડાન્સ કરીએ તો એ જો આમ બોલે છે, આમાં મજાક નથી. જો પાછું વાંચું. જો જેમ કોઈને ત્યાં મૃત્યુ થયું હોય, કોકને ત્યાં શમશાન યાત્રામાં ગયા, કોઈને ત્યાં મૃત્યુ થયું હોય તેવા પ્રસંગે સારું નૃત્ય કરવું તે ઘણું અઘટિત ગણાય છે. ડાન્સ કરાય શમશાનમાં જઈને એમ. એટલે જે સમયે જેવું વચન બોલવું ઘટે એ સમયે એવું જ બોલાય. ક્યારેક સારું વચન પણ અયોગ્ય સમયે બોલાય નહીં. એટલે એ મર્યાદા સત્સંગ શીખવાડે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના એકાદશપુરમાં બોટાદમાં શ્રીહરિએ ગામના મુમુક્ષોને કલ્યાણકારી ઉપદેશ આપ્યો. કેવો આ ઉપદેશ કેવો છે? કલ્યાણકારી ઉપદેશ આપ્યો. એ નામે 81મો તરંગ સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આજે તારીખ 27/10/2025 આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી સેજલબેન રોમિલભાઈ શાહ એના તરફથી છે. અને ખાસ